ધાતરવડથી નીકળી ગયો છું ને હવે જવાનું છે સોમનાથ ને રાજુલાથી ગાડી લેવાની છે ફોર વ્હીલ લઈને અમે જ આવી છીએ નીકળવાના જ છું અત્યારે હું જો ધાતરવડમાં છું ધાતરવડથી અત્યારે નીકળવાની તૈયારી છે જોઈ શકો છો તમે બધા ને અત્યારે અહીંથી નીકળવી છે ને આપણે વિડીયોમાં બનાવી દઈએ હવે રાજુલા નીકળવાની તૈયારી છે આ જો રાજુલાનું બોર્ડ મારેલું છે અહીંયા ને આ રસ્તો છે રાજુલા જવાનું છે ખટારામાં બેસી ગયા છે આવું છે હવે એસી વાળો ખટારો તો બહાર અરે રે મામા એ તો જોતી હશે મારી વાત પણ નહીં ભારે ઘોડે સવાર નહીં આટી આળી તો પાઘડી અરે રે મામા ત્યાં તો રોશે આપણા ગાડીમાંથી ઉતરીને હવે આવી છે રાજુલા પૂગવા આવી ગયા છે જાય કાંઈક ગાડી છે અત્યારે હું રાજુલામાં પૂગી ગયો અંબેમાના મંદિરે પૂગી ગયા નથી નીકળી અત્યારે પી ગયા છે બીજા કારણ ફાઇનલી હવે કાકાનાથી માવા બનાવીને હવે નીકળું છું સોમનાથ બાજુ અત્યારે હું રાજુલામાં જ છું આ રસ્તો લોટ પર જાય મારા ગામમાં ને આ ઉના જાય આપણે ઉના જવાનું છે લોટ પર નથી જવાનું અત્યારે હાઈવે માત્ર છે જો હાઈવે માત્ર ભાઈ મને ઉતારો એના જો હોપાડી ને પાલસર ને સોનો એ બધું આપ્યું છે ને એને ધન્યવાદ કેમ કરો એ આપણે નથી ખબર એ માંગડા દાદાની દયા હોય તો જ દેતા હોય આ તો ને સારા કામ કરો તો જ આગળ વધો તમે જો અત્યારે સોમનાથની ગાડી મળી ગઈ છે એમાં આ ભાઈ ભેગા થઈ ગયા છે જોઈ શકો છો એ અત્યારે મને સોમનાથ લઈ જાય છે ને તમે બન્યા રહો તમને વીર માંગડા વાળાની જગ્યા ને હું ના બધું તમને બતાવું હોલ કર્યો છે ચા પીવા અહીંયા ઊભા રહ્યા છે તો આવું કંઈક બોર્ડ અહીંયા મારેલું છે અંદર જઈ ચા પાણીનું કેમ છે બધું આવો કંઈક લોક છે અહીંનો
જશે અને આ ભાઈ ભેગા છે તમે ચા પીવા હોલ કર્યો છે જો આ ભાઈ ડુબલા ખાય છે સોમનાથ બાજુ જવાની તૈયારી કરી છે સોમનાથ બાજુ જવાની તૈયારી કરી છે ડ્રાઈવર જો આગળ જાય છે આ ગાડી પડી છે ને એમાં મીઠું કર્યું છે ગાડી છે આ થાય છે ગાડીને ભૂ ખાવા આવ્યા છે ને પેટ્રોલ ખાવા આવ્યા છે બીજું કાંઈ નહીં હું ખરી આમ નામ કહું છું કાંઈ આમ નામ ગાડી હાલે મીઠું કર્યું છે માં જન્મ આવી ગયા છે લોકોને સાવડે અહીંયા સાવડો છે મારો ગુડ મોર્નિંગ જય માતાજી જય માં ગેલ હું નિકુલ સૂર્યવંશી અત્યારે સોમનાથ પૂગી ગયા છે સોમનાથ આપણે બપોર પછી નીકળવાનું છે ના માંગડા દાદાની જગ્યાએ જવાનું છે એ જગ્યાએ તે જવાનું છે અહીંનો નજારો આવો કાંક છે એમાં મારા કારા કાકા જો કપડાં ધોવે ભાઈ પણ તિલક કરાવી નાખ્યો ફાઇનલી આપણે સોમનાથ પૂગી ગયા છે કાંક લુક આવો છે સોમનાથ છે જોઈ શકો છો અત્યારે સોમનાથ પૂગી ગયા છે અત્યારે આવી ગયા છે સોમનાથ હવે તેલ લઈ લઈ શું છે મિત્ર નાનું શું છે શું છે 50 આના 100 રૂપિયા ફાઇનલી આપણે દર્શન કરીને અત્યારે બહાર આવી ગયા છે હવે દરિયા કાંઠે જ આવીએ અહીંયા લોક જ અહીંયા અલગ જ છે ભાઈ
અહીંયા મંદિર છે, આવું મંદિર છે, ત્યાંથી દર્શન કરવા જે આવું છે. ફાઇનલી અત્યારે ટિકિટ લઈને અત્યારે જાય છે દરિયા. દરિયા બાજુ જાય છે, ટિકિટ લઈ લીધી છે, એવું બધું છે. આ રમકડા આ તે બધી એમ છે. ના દરિયા પૂગી ગયા. હામું સોમનાથ હા એ જે દર્શન કરીને ગયા આવ્યો છે. અને હનુમાન દાદાની મૂર્તિ. મારો ભાઈ દરિયાની કઈ વાત કરે છે. દરિયામાં જાતા મળી ગયો.